ભિલોડાના કિશનગઢમાં તબેલામાં નુકસાન વાવાઝોડાના કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું। તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત, 2 પશુ ઘાયલ થયા હતા। પશુપાલક શાંતિલાલ બોડાતને થયું હતું નુકસાન। તબેલાના પતરા સાથે સૂકો ઘાસચારો ઉડી ગયો હતો। પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। નામ બોડાદ શાંતિલાલ કાવજીભાઈ, ગામ કિશનગઢ, બોડાદ ફળિયામાં રહું છું। અને મારા તબેલામાં ઘાસ હતું હુસેલ, એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે। ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે। અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી, એ અંદર દટાઈને મરી ગઈ છે અને 2 ઘાયલ છે હાલ। કેટલું નુકસાન ગયું છે? નુકસાન લગભગ આ હાથે 25-30 હજારનું હતા, એમ તો વધારે 50,000 ઉપર હશે અંદર। ડૉક્ટર રાકેશભાઈ બોડાદ, કિશનગઢ ગામનો વતની છું। ગત રોજ ભિલોડા તાલુકામાં જે વાવાઝોડું આવેલ હતું તેમાં ખાસ કરીને મારા કિશનગઢ ગામમાં બોડાદ શાંતિલાલ કાવજીભાઈ કે જેમના તબેલા ઉપર ઝાડ 3-4 ઝાડ પડી જવાના કારણે સ્થળ ઉપર જ એક ભેંસનું મરણ થયું અને 2 ભેંસો ખૂબ જ સિરિયસ છે। તેમજ બાજુમાં તેમના ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે। તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે 80% નુકસાન થયેલ છે। તો સરકારશ્રીની એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વખતે સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે। ઓકે।